અંદર આપણે જેમ વાત કરીએ ને નગારિયા પથ્થર વિશે, જેમ નગારું વાગે છે એમાં આ પથ્થર જે છે એ વાગી રહ્યો છે, જોઈ રહ્યા છો તમે. અને આ એક જ જે છે પથ્થર એ વાગે છે. બાજુમાં તમે જોવો પથ્થર બીજા એક નહીં વાગે. આ પથ્થરની અંદર અવાજ નહીં આવે, આ પથ્થરની અંદર પણ અવાજ નહીં આવે. આ એક જ પથ્થર એવો છે જે નગારિયો પથ્થર, એની અંદર જે છે જેમ નગારું વાગે એમ અવાજ આવે છે. આ છે જુનાગઢ ઉપલા દાતાર જવા માટેનો એન્ટ્રી ગેટ. અહીંથી ઉપલા દાતાર જવા માટેની સીડી શરૂ થાય છે અને આશરે 3000 જેટલા પગથિયા જે છે એ ચડી અને ઉપલા દાતાર પહોંચાય છે. વચ્ચે જે છે હાથી પથ્થર આવે છે અને આનું ખાસ વિશેષ મહત્વ છે કઈ રીતે આ જે છે હાથી પથ્થર બન્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી, તેમજ ઉપર જતા જે છે નગારીઓ પથ્થર છે અને કાચલીયો વીરડો છે. તો સંપૂર્ણ માહિતી જે છે આ જગ્યાના મહંત ભીમબાપુ પાસેથી આપણે લઈશું. તો ચાલો મળીએ ભીમબાપુને અને આના ઇતિહાસ વિશેની થોડી માહિતી લઈએ. તો ભીમબાપુ, આ નથી મંદિર કે નથી મસ્જિદ, હિન્દુ અને મુસલમાનો કોમી એકતાનું પ્રતિક. હિન્દુ હોય કે મુસલમાન સૌ કોઈ જે છે અહીં માથું ટેકવે છે. તો આ જગ્યાનું મહત્વ અને આ ધામ વિશેની જે છે એ સંપૂર્ણ માહિતી અમારા દર્શક મિત્રોને જણાવજો. જુનાગઢ ઉપલા દાતારની જગ્યા છે કે આજે યુગના યુગ વહી ગયા છે ત્યારથી જૂની પ્રખ્યાત જગ્યા છે. ઉપર દાતારની જગ્યા કહેવાય છે અને આજ વર્ષો ને વર્ષો વયા ગયા. અહીંના જગ્યાના મંત પટેલ બાપુ હતા, વિઠ્ઠલ બાપુ હતા. પટેલ બાપા બચપણથી આવેલા હતા, અમે બધા બચપણથી આવેલા. આજે ઘણા વર્ષો થયા આ જગ્યા બહાર ગયા ન હોય, જુનાગઢ જોયું ન હોય. અમારે એઠે અમારું પટેલ બાપા આશ્રમ છે. ત્યાં જયારે હાવ જૂનું હતું, કાચા મકાન હતું, નરિયાવાળું પતરાવાળું, ત્યારે છે દેખેલું હોય. 35-40 વર્ષ થઈ ગઈ છે. અત્યારે જે બન્યું હોય એ દેખ્યું ન હોય. એટલે અમારી જગ્યા આશ્રમ સીટ અખંડ ગાદી કહેવાય છે દાતારની, કે અમારે આ જે જોઈતું છે એ આજે વર્ષો ને વર્ષોથી આ અખંડ આમનામ છે. પછી અમારે 365 દી અટાણે જમવાની પ્રસાદ ચાલુ હોય, મહાપ્રસાદ ચાલુ હોય. પછી અમે એક દિવસ કે એક કલાકે ક્યાંય જગ્યા છોડી કે આ સીડી મૂકીને ક્યાં ન હોય. એટલે અમારી આશ્રમ સીટ જગ્યા ગણે છે. બધા સાધુ સમાજ બહાર નીકળતા હોય, બહાર એકબીજા જતા હોય, તો અમારી જગ્યામાં ક્યાંય બહાર નીકળતા નથી. પછી અમારે અહીંયા ગાયો ભેંસો છે, ગૌશાળા છે, ઝીણા મોટા માલ 50 ઢોર છે ગાયોની. તો એ આજે આઈને હોય જગ્યામાં, જંગલમાં, જગ્યામાં, મંદિરમાં. કૃપા છે ને દાતારની દુઆ છે. તો દાતાર બાપુની શક્તિથી અહીંયા 24 કલાક પ્રસાદ અન્નક્ષેત્ર ચાલુ રહે છે કાયમને માટે. ને આ તો યુગ વૈજ્ઞા ત્યાંથી જગ્યા છે. એક વર્ષે એક દી આ ગુફાના ગેટ દરવાજા ખુલે છે. તો એ દરવાજાની ગેટની અંદર ગુફા છે. ગુફાની અંદર દાતાર બાપુના એવા આભૂષણ છે, સીધીદાયક વસ્તુ છે. કાનના કુંડળ, પવન પાવડિયું, પોકરાજુ, એવી બધી વસ્તુ છે. એ એક વર્ષે એક દી આ ખુલે છે. ત્યારે એ બાર આભૂષણ બધા બાર ઓટો છે ત્યાં પધરાવે છે. તો 1-2 કલાક પબ્લિક બધી આવી હોય અને દર્શનનો લાભ બને છે, ખૂબ લાભ મળે અને બધા દર્શન કરીને ધન્ય બને છે અને બધા મહાપ્રસાદ લઈને ખુશી થાય છે. તો એક વર્ષે ખુલે છે ને દાતાર બાપુનું વર્ષમાં એક વાર. ઉપર નવનાથ સિદ્ધા ધૂણા છે અમારા, સિદ્ધ ધૂણા કહેવાય છે. ત્યાં દર વર્ષે આહુ મહિનાની નવરાત્રિના દસરા દી મોટો યજ્ઞ થાય છે, શાંતિ હવન થાય છે. તો ત્યારે બધો એવો લાવો અને લાભ લેવાય છે. પછી બધા તહેવાર ઉજવાય છે અને કોઈ પણ જ્ઞાતિ આવે છે, કોઈ પણ વ્યક્તિ આવે છે, બધાને પ્રસાદ એક જ હરખી બધા એકાઈને જમે છે અને બધા ખૂબ ખુશી થાય છે. અને આ જગ્યા એક જ એવી છે કે આવી અને મનોમય બાપુને એક પ્રાર્થના કરે છે અને માથા ટેકાવે છે. તો દાતાર બાપુ એની બધાની મનોકામના તમન્નાઓ પૂરી કરે છે અને એની હરેક આશાઓ પૂરી કરે છે. તો બધા દાતાર બાપુ વગર ખુશી થાય છે તો ફરીને આવે છે પાછા અને માથા ટેકાવે છે. તો આજે યુગના યુગ વહી ગયા ત્યારથી આ જગ્યા હાલી આવતી છે. તો અમે પટેલ બાપા જે અહીંયા મંત હતા એ બમલિંગ થયા ને 33 વર્ષ થયા.
કાચલિયો વીરડો આવ્યો છે અને નગારા પથ્થર છે, જે પથ્થર ઉપર તમે મારો તો નગારા જેવો અવાજ આવે છે, બાકીના એકે પથ્થર ઉપર જે છે એવો અવાજ નથી આવતો. તો એના વિશે થોડીક માહિતી આપજો. દાતાર બાપુના એક પેલા ચશ્મા વીરો કહેવાતો ચશ્મા, પછી એ કાચલિયો વીરો છે. એમાં ઉનાળે આવા પથ્થરની અંદર થોડું થોડું પથ્થરમાંથી એમનું પાણી જેવા રાખે છે. તો એ કાચલિયો વીરો કાટલીથી પાણી આપે છે, એટલે એ દાતારની કાચલિયો વીરો ગણાય. પછી એક શ્રદ્ધાને વિષય છે, શ્રદ્ધા હોય તો બધા કામ થાય છે, વિશ્વાસ શ્રદ્ધા ઉપર. તો એ કાટલીથી પાણી ભરી જાય છે, તો ઘણાને આંખોના નંબર ઓછા થઈ જાય છે, કોઈ એવી બીમારી હોય તો ઘટી જાય છે. એમ ઉપર નવનાથ છે, ન્યાય જઈને ઘણા માનતા કરી લે છે, કાંઈ પણ નહીં, પ્રસાદ ધરવાની, પગે લાગવા આવવાની, તો ન્યાય બધે સારું થઈ જાય. આમ નગારા પથ્થર છે આગળ વીડાથી, તો એ પથ્થર છે એ નાનો પથ્થર માથે આમ મારે વગાડે એટલે તાંબાની ઢાલની જેમ અવાજ આપે છે. જેમ તાંબાની મોટી ગોળીમાં અવાજ આવે ને, તાંબાની ગોળીની ખોલે નગારા જેવો અવાજ આવે છે. એ નગારા પથ્થર છે, જે એવું વહી ગયા હોય. દાતાર બાપુ વખતમાં એ જે પરસા પૂર્યા હોય એ બધા સમજતા. આમ સાંસા બાપુ હતા, એનું એક પથ્થરમાં આમ ઊંચા પાળીની અંદર, પથ્થરની અંદર આ ઊંડો બીડો હા નાનો એવો છે, એક ખોટી લાકડી બાંધી એની અરે કોઈ ગલાસ કે કાંઈક બાંધીને અંદરથી આમ કરો તો આ કાળે ઉનાળે એમાંથી પાણી છેણા નીકળે છે. એક મસ્તાની બીડો છે. એ અહીંયા આ દાતાની જગ્યામાં એક મૂંગો માણસ વ્યક્તિ અમારે હતો, એને મસ્તાની હતો. મસ્તાની એટલે મસ્તાનીમાં જ હોય. એ એના હાથે નહીં, ચીકમ પાવડા કાંઈ નહીં, એ વીડો એને હાથેથી બનાવેલો હતો. તો અટાણે હાલમાં છે એ વીડો, એટલે એ મસ્તાની વીડો કહેવાય. પછી આ કદમ કહેવાય. ત્યાં દાતાર બાપુએ કદમે જે તપ કર્યું હતું, તો એના પગલા છે પથ્થરમાં. અહીં ચક્કરમાં ને ગાયના પગલા કહેવાય છે. ત્યાં એક સાકર નામની દીકરી હતી, દાતાર બાપુએ એને પરચો પૂર્યો હતો, ત્યાં આદ્રશ્ય કર્યો. એને એક દીકરીની માનતા કરી હતી, તો એ લોકો આવ્યા તો દીકરી કે મારે તો અહીંયા જ રહેવું છે. દાતાર બાપુ કે હું તને બેટા અહીંયા ક્યાં રાખી શકું? તો ત્યાં એને અદ્રશ્ય કર્યા. અને ગાયની માનતા હતી, ગાય તો એ દીકરીને ગાય ત્યાં અદ્રશ્ય કર્યા. તો એ ગાયના પગલા છે, અને શક્કર નામની કુઈ છે, અને સાકર નામની દીકરી હતી એ ન્યાય એની સમાધિ છે, સમાધિની ડેરી છે. એ બધા આગળના પરછા છે. પછી આગળ હાથી પથ્થર કહેવાય. એ એક રાક્ષસી રૂપમાં દાતાર બાપુના તપમાં કનેક્ટ કરવા આવતો હતો. તો દાતાર બાપુએ સમાધિમાંથી નજર ફેરવી, આંખ ઉઘાડી, એના સામું જઈ જોયું, ત્યાં ભાગ્યો તો હાથી પથ્થર પોગ્યો તો પથ્થર બનાવી દીધો. એટલે એ હાથી પાણાનું નિશાન છે. પછી છાન એ કોયલાવી છે, કોયલાપીર છે. ત્યાં કોયલાપીર તો દાતાર બાપુને ત્યાં જે કાંઈ પરચા છે એના લાલાસાઈના છે, એ બધા દાતાર બાપુ વખતમાં થઈ ગયા છે. છીછેયા પીર છે, પઠા પીર છે, ત્યાં એક ચાર કૂવો કહેવાય છે. બધા જ્યાં જે પછી આમ કણજી વાય કહેવાય છે. એટલે કાયદેસર કણજી વાય એટલે કૂવો છે એવો બાંધેલો, કે અમારે અહીંયા દુષ્કાળ પડ્યા હતા તો એ કૂવામાં પાણી હતું. અમુક આયરું કોઈ માલધારી અહીંયા માલ લઈને નભવા આવ્યા હતા જંગલની અંદર, અને એમાં પાણી હતું. અહીંયા જંગલમાં તો આ ઘરે કૂવો છે. અહીંથી ભવનાથ બાજુ સીધો રસ્તો હતો જવાનો. તો માણસો અમારા બધા નાવા ધોવા પાણી ભરવા છે એ કૂવામાં જતા. એને કણજીબાઈ કહેવાય છે, કણજી વીડાઈ જતા. એટલે એવા જ્યાં જ્યાં ફોહરી દાતાની જગ્યાના પેલાના પરચા છે. જુનાગઢમાં રામ આંડિકને પરચો પૂર્યો તો જમૈયાથી જનોઈ બતાવતી. દાતાર બાપુના પેલાના જૂનવાણી પરચા ને દાતારે આ જે નિર્દોષ હતા અને ચૂલ હતા. અમારા ભંડારની અંદર કિરિયાનાથ બાપુ કોયલાવીર હતા, કોયલા હોતું. પછી ભંડારમાં કિરિયાનાથ, કોયલાપીર, ભવનાથ ને ભૂતનાથ એ ચારે ચારના ચૂલ હતા. એવા દાતાર બાપુના જૂનવાણી બધા પરચા છે. અને આજે આગળનું એ પરચા બધા આવે. કમાલછા બાપુ છે એ તો આમ ચાર જતીનો જ છે. હનુમાન જતી, લક્ષ્મણ જતી, ગોરખ જતી ને જમન જતી. તો અમારે હનુમાન જયંતિ દી એને ઓલું કરવું પડે છે. જે મુહૂર્ત બોલે કે મેળો બોલે કે તિથિ બોલે એની ઘોડે બધા તહેવારે ઉજવવા પડે છે. અને અત્યારના હાલમાં એ ચમત્કાર છે દાતાર બાપુનો, કે અમારે આ પારની અંદર
કે આટલી પબ્લિક આવે જાય, જો આ દાતારનું સત્ય એવું છે તો અમે 1000 પબ્લિકને જમાડીએ. ખાંડ, ગાયનો નીરસારો બધું ઉપર. એક દાતારનો ચમત્કાર છે. દાતાર બાપુ એક એના ચમત્કારથી અમારે કાંઈ વાંધો આવવા નથી દેતા. ધીમે ધીમે બધું કામ અમારું દાતાર બાપુ કરે છે અને દાતાની દુઆથી બધાના કામે થાય છે, બધાને ચમત્કાર જડે છે, બધાને પરચા જડે છે. અમને ખબર ન હોય કે આ ક્યારેક કેમ માનતા કરી ગયા છે, ઘીરે બેઠા માનતા કરે છે તો એના કામ થાય. એ આવે છે માનતા ચડાઈ જાય, પગે લાગવાની, જે કાંઈ માથા ટેકા હોય ટેકાવી જાય, નારિયેળ ચડાવ્યું વધેરું હોય વધારે, બધા દર્શન કરી જાય, બધા આનંદથી આવે છે ને જાય છે અને બધા ખુશ થાય છે. જય દાતા. તોલું રાખવામાં આવ્યું છે, ત્રાજવું. તો મેં જોયું છે સવારે કે અહીંયા જોખીને જે છે સાકર કે એવું પ્રસાદ આપે છે, તો એના વિશે થોડીક માહિતી આપજો. કેવી માનતા હોય છે અને શું હોય છે? તો એક દાતાર બાપુનો કોઈ પણ માનતા એવી કરી હોય કે આને કાંઈ પણ બીમારી હોય કે કોઈને સંતાન ન હોય તો સંતાન થાય તો અમે બાળક થાય, દીકરાનો જન્મ થાય તો અમે 2-3 મહિનાનું બાળક થાય તો દાતાર પગે લગાડી આવશું ને એની ભાર ગોળ છે, સાકર છે, મીઠાઈ છે, એ જેને જે અનુકૂળ આવ્યું હોય ને એને જે હૃદયમાં વહ્યું હોય એની માનતા કરી હોય કે આપણે દાતાર તોડ કરી આવશું, પગે લગાડી આવશું બાળકને અને એની પ્રસાદ ને સાકર કે ગોળ મીઠાઈ ત્યાં ધરી આવશું અને એને ભાર તોડ કરી આવશું. એટલે કાંટો છે એટલે દાતાર બાપુ એને જે બાળકોના જન્મ થયા હોય, કોઈ બીમાર હોય નહીં માનતા કરી હોય કે હાવ હાજુ થઈ જાય તો એને ભાર તોડ કરશું અને દાતાર પગે લગાડ્યા. એ તોડ કરે એ કોઈ વસ્તુ આ જગ્યાની અંદર બધે વપરાતી હોય. ખાંડ હોય તો ચા પાણીમાં વપરાતું હોય, સાકર હોય તો પ્રસાદમાં એમાં વપરાતું હોય, કોઈ બીજી વસ્તુ હોય તો એમાં વપરાતું હોય, મીઠાઈ હોય તો બધાને એમને ખવડાવી દેતા હોય. એટલે જેને મનને દિલને તેની જે દાતારે ઉજાડ્યું હોય ને એ મગજની અંદર માનતા કરી. કોઈ ઊભી ચીડીએ દીવા કરતા આવે, અગરબત્તી કરતા આવે, સાંડલા કરતા આવે, જે કોઈ ઉગાડે પૈયા આવે. એટલે જે કુદરતી અને માનમાં તેની મગજમાં આવી ગયું હોય ને એની માનતા કરી હોય. પછી કોઈને કષ્ટી દુઃખ પડ્યું હોય તો તે દિવસે એને કોઈ મગજની અંદર ન હોય હું કરીશું તામાં આખરી માનતા કરી નાખ્યું હોય. કોઈ પાણી નહીં પીવાનું, જમવાનું નહીં, ઉઘાડે પગે રહેવાનું. કારણ કે જેને જેવી ઊંચી હોય એને બિચારાની ખબર હોય. અમુક એવી મોટી આફત આવી હોય એવી માનતા કરી નાખી હોય તાત્કાલિક. એટલે કોઈ બિચારા હાલી ના આવે, કોઈ પગે સાંડા કરતા આવે, પગથિયે અગરબત્તી કરતા આવે, પગથિયે દીવો કરતા આવે. એટલે જે માણસે જેવી માનતા કરી હોય અને દાતાર બાપુ એને બચાવે છે અને એના કામ કરે. જો હરેક કામ કરે, કોઈ પણ કામ કરે છે. દુઃખ પડ્યા હોય, કોઈ પણ તકલીફ હોય એ બધું દાતાર બાપુ એના કામ કરી દે છે. એટલે એને વિશ્વાસ કેવડો બેસી જાય તમે જોવો દુનિયા ભરનો. હવે જેને ખાવા પીવાની બાધા લીધી હોય અને અહીંયા આવવું હોય અને એમાં રસ્તામાં જો રોકતા હોય તો એના કેવડા નિહાકા લાગે એ તમે જો. તમે એક એ વિચાર કરો કે એના રૂવાડે ખરી જાય એવો તો એનો નિહાકો થાય. તમે વિચાર કરો કે દાતાર બચાવતા હોય એને એવા પરચા પૂરતા હોય તો એવું કોઈ પણ રૂકાવટ ન કરે ને એવી દાતાર આગળ અમે અરજ કરી છે કે દાતાર એવી કોઈને આફતું ન આવવા દેતા. એટલું તમે હવ માથે ધ્યાન રાખજો ને હતાની મનોકામના તમને પૂરી કરાવજો. જય દાતા. નગારીયા પથ્થર તરફ જવાનો રસ્તો છે. આગળ 2 થી 3 કિલોમીટર હાલો ત્યારે જે છે નગારીયો પથ્થર આવે છે. ગિરનારની અંદર જે છે ને મિત્રો અનેક રહસ્યો જે છે એ છુપાયેલા છે. એમાંનું એક રહસ્યની વાત કરીએ ને તો આ જે છે એ ચમત્કાર. અહીંયા તમે જુઓ ને પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને ચોખ્ખું પાણી જે છે ને તમે જોઈ શકો છો. આશા તેલ જેવું પાણી જે છે આ વીરડાની અંદર છે. ડુંગરની માથે તમે જોવો છો જે છે આ વીરડો ડુંગરની માથે અને પથ્થરની વચ્ચે બધી બાજુ જે છે એ પથ્થર છે અને પથ્થરની વચ્ચે આ ચમત્કારિક જે છે એ વીરડો છે.
ઉપલા દાતારથી નીચે જુઓ તો એનો નજારો કંઈક આવો લાગે છે. ખૂબ જ સુંદર જે છે એ ઉપલા દાતારની જગ્યા છે અને નીચે જુઓ તો નજારો ખૂબ જ સુંદર જે છે એ જોવા મળે છે.